તો હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? હું પણ મજામાં છું. બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને સવારમાં ગુડ મોર્નિંગ. બધા મસ્ત હશે, હું પણ મસ્ત છું. તો મિત્રો, ગણેશ મ્યુઝિક બ્લોગ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો અત્યારે કરી લેજો, એટલે તમારામાં નવા અંદાજમાં નવા વિડીયો આવતા રહે અને મને પણ બ્લોગ બનાવવાની ખૂબ મજા આવે. કંઈ નહીં, સવારમાં બધાને થેન્ક યુ. તમે જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને ઘણાની કોમેન્ટ આવવાની છે કે ભાઈ તમે ઘરે ક્યારે આવવાના? તો મિત્રો, ઘરે આવું છું ને એ પણ તમને મેં બ્લોગનો વિડીયો મૂકું છું. હા, મેં આવું છું, કઈ રીતે આવું છું. પણ ઘરે લગભગ 2 દિવસમાં આવવાનો છું. મેં હજુ કંઈ નક્કી નહીં કહેતો, પણ આવું છું તે પણ તમને મેં વિડીયો બતાવીશ. તો દિવસ કેટલો ઉગીને ચડ્યો છે ને અમે એ તમને બતાવું. અહીં દિવસ દેખાય છે અને તમને ખબર જ છે કે આગળ નવરાત્રિ આવે એટલે આપણે ઘરે આવવું પડશે માતાજીના ગરબા ગાવા માટે. તો મારે કઈ પ્રોગ્રામ છે, કઈ મેં જવાનો છું એ પણ તમને મેં કહેતો રહીશ. તમે ખાલી સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો, સવારમાં માતાજીના ગરબાથી આપણે શરૂઆત કરીએ એટલે આગળ નવરાત્રિ આવે છે, બરાબર? તો આપણા પંચમહાલમાં રહ્યું પાવાગઢ મંદિર, માતાજીના ધામને યાદ કરીએ, મહાકાળીને યાદ કરીએ. બસ એમના નવરાત્રિમાં મોજ કરવાની છે. જેવી માતાજી આપણને મોજ કરાવે એવી ને એવી બધાય મોજ કરવાની છે. પણ ગણેશ મ્યુઝિક બ્લોગ મિત્રો એવો છે કે આ બ્લોગ તમને એવો જોવા મળશે કે મારી જિંદગીમાં મેં શું કરું, કઈથી કઈ જાઉં એ તમને જોવા મળશે. અને તમે મને યાત્રાનું પણ કહેશો. ઘણાની કોમેન્ટ આવે છે કે તમે બસ સેન્ટિંગ કામ કરો છો કે સાહેબ કામ કરવા પડે, મજબૂરી से काम करने पड़ेगा यार. અને મેં તો કંઈ સોચતો નહીં યાર કે ઘરેથી નીકળું એટલે મારે સવારમાં કંઈ નક્કી નહીં કરતો કે આજે ઘરે જવું છે કે ઘરેથી અહીંયા આવવું છે કે અહીંથી ત્યાં જવું છે, એવું આપણે નક્કી નથી. તો અહીંથી મેં ઘરે જવું એ તમને પણ બતાવીશ. અને મારી જિંદગીમાં બ્લોગ આવતા રહેશે અવનવા. તો માતાજીને યાદ કરીએ, ગરબાની શરૂઆત કરીએ. હે તારા ડુંગરેથી ઉતર્યો વાગરે, હે મારી મહાકાળી માં, હે તારા વાઘને પાછો વાળ રે, હે મારી મહાકાળી માં, તારા ડુંગરેથી ઉતર્યો વાગરે, હે મારી મહાકાળી માં. મિત્રો, બધાનો મારો પણ દિવસ સુધરી જશે, તમારા પણ સુધરી જશે. એટલા માટે આજનો નજારો મેં શું કરું શું નહીં, તો આપણે ટૂંક સમયમાં આપણા ઘરે જવાનું છે હવે, તો એ પણ તમને બતાવીશ. તો આજે શું કામ કરીએ, આજે કદાચ આજનો બ્લોગ કદાચ છેલ્લો રહેશે એવું લાગે છે મારે અહીંયા માટે. તો કંઈ નહીં, અમે આ મારો રૂમ છે. અને ઘણા લોકો એમ કહેતા હતા કે આ રૂમ યાર બાથરૂમ જેવો, એવું કોમેન્ટ કરતા હતા. તો મિત્રો, બાથરૂમ નહીં, અહીંયા કંપની છે. આપણી બાજુ દવાખાનામાં ગોળી આવે ને એ ગોળી બને, દવા ગોળી બને છે. આ કંપની છે. તો થોડો ઘણો એમનો નજારો સવારમાં તમને બતાવી દઉં એટલે તમને ખબર પડે કે અમુક ભાઈ એમ કહેતા બાથરૂમ છે, પણ બાથરૂમ નહીં યાર. તમે આટલો મોટો રૂમ છે, તમે જોઈ શકો છો. અને આ રૂમમાં તમે પંખો લગાવ્યો છે, એક ખાટલો પણ છે, અને જોઈ શકો આ પંખો પડે છે, જુઓ ને. તો સુનિતા અમે બદલી કરી નાખીએ છીએ, તેની બન્યારી છે. दोस्तों, हमें आ स्लीप के बराबर है. अकेला फुट से लगभग आप हां है रोड पे ना इसे साल को केला क्या कर હવે તે આપણે हां तो आ स्लीप से लगभग 22 फुट ની આજુબાજુ મને અંદાજ લાગે છે. તો કોણ હા તો બરાબર 22 ફૂટ અહીંથી તો વચ્ચે એક સ્લીપ પણ પાછા મારી તમે જોઈ શકો છો. પાછળ કેમ તમને બતાવી દઉં. જો ઉપર નાને છે એટલે આવો કંઈક નજારો છે. અહીંયા કદાચ એવું મશીન આ ફેક્ટરીમાં મૂકવાનું છે. તો આ સ્લીપ પાછો મારી સ્લીપમાં અંદર સ્લીપ. તો હવે આપણે થોડું ઘણું એક ભાઈને બ્રેક વિડીયો કરવાનો છે. તો હાલો જે બ્રેક વિડીયો કરીએ, ફોન કરીને બ્રેક વિડીયો. કેવો બ્રેક વિડીયો કે ભાઈ? આ ભાઈ મિસ્ત્રીને ફોન કરવા જઈ રહ્યા છે. હવે ફોન લાગ્યો છે, શું કહેવા માંગે છે જોઈએ આપણે. હલો, મારું એટલું જ કેવું છે, નાટક કરે આજે 1000 ના કાલે 600 એવી રીતના પૈસા ઘરે માંગે છે, બરાબર?
તો પછી એવી રીતના ન ચાલે યાર. હું મિસ્ત્રીઓ ગમે તે હોય, હું આવે ને તો આપણે પૈસા આપવાના. હવે મારે 1 રૂપિયો નહીં આપવું, અને કામ કરવા બધું કરાવે ને તો માણસો નહીં લાવે તો ચાલશે, મારે કામ બંધ કરી દેવું છે એવું કહે છે. તો શું કરવાનું? તમે કોમ કરી એમ. અહીંયા સાઈડ ના, સાઈડ ઉપર એકાવાળા પાસેથી લઈ લેવાના, સાઈડ ઉપર પોકેટ, એટલે તમને પૈસા મળશે. પણ અત્યારે હા હા તો કોમ શું કરવાનું? આપણે બંધ કરી દેવાનું. એવું પણ જાતે પણ યાર મિસ્ત્રી વગર તો ન હાલે ને બિલ. ખાતામાં અરે મારા ખાતામાં પડી જ છે ને, મેં કઈ ના પાડી. હા તો મેં કઈ ના પડશું ના. મેં કેમ મોણાને મેં નથી ના કીધેલું. તો વાંધો નહીં, તમે અહીંયા માણસ લઈને આવજો, પછી આપણે પૈસાનું કરવું. હું માણસ લઈને આવજો ને, એકાવાળા કાંથા લઈ લીધે ને પછી હું આવીને આવી દઈશ. શું થાય? એટલે ઘેરીને પૈસા માંગે મોણા છે એમ ને? એવા મોણા એવા છે એમ કે ઘેરીને પૈસા માંગે એવા? 500 ની જરૂર પણ આજી શેઠિયા એવા છે એમ. એટલે કેમ કે હું આવે ત્યારે તાલી એમ કે તઈ એમ કહો તમે કોઈ મોણા એવા છે, પૈસા લીધા વગર આવે તઈ પણ કે આજથી વાળે મેં ક્યાં પણ 7 માળે 2 ચાલે બરાબર, પણ અહીંયા માણસોને આજે ઘરે મોકલવાના છે ને શું? મિસ્ત્રી કોણ એમ પૂછું, મને સમજાણથી પડતી અમે. પેમેન્ટ નહીં યાર. ત્યાં માણસોનો હિસાબ બોલો હડો ફટાફટ. શું કરવાનું આપણે? મેથ શું જાણું યાર. ચાલ દોસ્તો, આ છે લુખો મિસ્ત્રી છે. આ કોલ મેં તમે સાંભળ્યું છે કે કેવું છે, અને આવા મિસ્ત્રી જો નીકળી જાય તો કદાચ છે આજે કદાચ અઠવાડિયું ભરાયું છે અમારે, કદાચ જો મહિનો ભરાય છે 2 મહિના થઈ જાય તો આવા મિસ્ત્રી નીકળે તો એમના માટે ખાલી કોમેન્ટ કરજો, અને કેવા માણસો લાગે એ પણ કોમેન્ટ કરજો. બરાબર? જવાબદારી લીધી ભાઈ છે આપણે અનિલભાઈ ટાટા, તો જવાબદારી લીધી રીતે અમારા પૈસાની, એમના પણ પૈસા કાઢવાના કઈ રીતે એ પણ જવાબદારી છે. તો બરાબર છે અનિલભાઈ માટે થેન્ક યુ સો મચ, કારણ કે શેઠ પાસેથી જવાબદારી પૈસાની. એટલે યાર જે મેન મિસ્ત્રી છે ને એ મિસ્ત્રી છટકી ગયો, પણ એનો છોકરો હતો ને સાથે એ પણ ભાગી ગયો. હવે કોના કારણે ભાગી ગયો કાંઈ ખબર નહીં આપણને, પણ આવા મિસ્ત્રીથી તમે દૂર રહેજો એટલે ખૂબ મજા આવે. બરાબર? અને કદાચ જો પાછો વિડીયો ફોન કરવાનો થાય તો તમને અમે બતાવીએ, અને આજે કેવું કામ કરીએ એ પણ તમને બતાવીએ. તો બન્યા રહીશું ગણેશ મ્યુઝિક બ્લોગ. હા 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 પડતા હતા તમને આલીએ પૈસા મને રિટર્ન કરો, પછી હિસાબ કરે ને તમે ઘેર ની મંગાવી પણ તમને મોકલાય એટલે ઘેર બેઠે ના ચાલે. ના એ વાત નહીં, હું એ મેં એક ના મારી કાને 1 રૂપિયો છે નહીં. હા
એમ બુદ્ધિ છે કે નહીં મેં મારું કેવું છે એમ કાપી નાખ્યા ફોન કાપી નાખ્યા કોણ હા અહીંયા જ છે ને બે ભાઈ છે ને દિલ્હી વાળા અમને સાથે પડતી ગયા માફ કરાવ્યો પણ મેં કહ્યું હા તમે સાહેબને ફોન કરી તમને પણ તમે કહો કે અત્યારે નહીં તમને તમે ફોન કરો થોડી વાર પછી મેં તો સારું તો હવે એમને શું કરશું એને સાહેબ આપણે હિસાબ કરી આપશું આપણને બધાને કેટલા વાગે સુધી ખાવા લાગે પછી બળરામ ઓફિસ પેલું સંસ્થાન વિધિ હા તો સંસ્થાન વિધિ તો કાલે જ થઈ તો ફોન એટલે સાંજે એમને બેહાડી એમ કે એટલે બે જણ ને એમને બે બેન હા તો પેલા બે ભાઈ ને મોકલવા પડશે આપણે રેસા અત્યારે હું એકલો રે આજે આવે ને પેલા હા આજે નીકળી ગયા એકામાં બોલીએ ત્રણ બે જણ આવે ને 3 દિવસ 3 થાય પણ 3 પાસે 3 આવી છે એટલે એની પાસે 2 દિવસ હા દોસ્તો મેં આવું કામ કર્યું આવું ઢાબુ ઢોક્યું અનિલભાઈ કેવું છે આવું કામ કર્યા છે તો આજે કહેવાનો મતલબ સ્લીપ છે ને આખા 22 ફૂટની મેં તમને કીધું હતું ને તો અમે આગળનો સ્લીપ હા અને બતાવું જો આપણા હાથે આડીએ અને આ નીચે સ્લીપ એના નીચે જગ્યા છે આવો કંઈક શરીફ મારે છે બોલો લાફો કાઢ નાખો એવું આ રીતે સોંદની કોણ પાણી કેમ કરે હાલો તો મિત્રો ઓલા લોકો વાલપેટ લાઈન ટૂંકે છે એટલે મારે કામ કરવા પડશે અને પછી છેલ્લું પૂરું થાય એ તમને બતાવશું બરાબર બસ ચાલ્યા ઓડીને તારી દુનિયા તે સજાવી રે મારી મજબૂરી તને કેમ ના દેખાણી ચાલો હવે આપણે થોડું ઘણું કામ કરીએ